ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ઘઉં ટુકડાના 448 કટ્ટાનું વેચાણ કરવામાં આવ્યું। 652 રૂપિયા સુધી ભાવ રહ્યા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે વિવિધ જણસીઓની હરાજી કરવામાં આવી હતી। માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ઘઉંની પણ આવક નોંધાઈ હતી। યાર્ડમાં આજે 448 કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ 408 રૂપિયાથી લઈને 652 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 5 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે। આ સાથે જ આજે બાજરીની પણ 344 કટ્ટાની આવક નોંધાઈ હતી। તેના ભાવ 391 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધી આજે રહ્યા હતા। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે। માર્કેટિંગ યાર્ડમાં આજે થયેલ હરાજીમાં ડુંગળી લાલના ભાવ 62 રૂપિયાથી લઈને 205 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 26 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આજે 10,226 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ ડુંગળીના ભાવ 70 રૂપિયાથી લઈને 171 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 82,000 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ 15 રૂપિયાનો સફેદ ડુંગળીના ભાવમાં પ્રતિ મણે ઘટાડો નોંધાયો છે। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના ભાવ 1,670 રૂપિયાથી લઈને 1,945 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 15 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે આજે તલ કાળાની પણ આવક નોંધાઈ હતી। તેના ભાવ 2,380 રૂપિયાથી લઈને 4,490 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 104 કટ્ટા તલનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે ચણા દેશીના ભાવ 1,075 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 101 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ચણા નંબર 3નો ભાવ 1,059 રૂપિયાથી લઈને 1,079 રૂપિયા સુધી રહ્યા હતા। આજે 148 કટ્ટા ચણાનું વેચાણ કરવામાં આવ્યું હતું। મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની 939 ગુણીનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી 32ના ભાવ 939 રૂપિયાથી લઈને 1,004 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી G20ના ભાવ 926 રૂપિયાથી લઈને 1,020 રૂપિયા સુધી રહ્યા હતા। જ્યારે આજે નારિયેળના 8,785 નંગનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 630 રૂપિયાથી લઈને 2,332 રૂપિયા સુધી રહ્યા હતા। નારિયેળના ભાવમાં ગઈકાલની સરખામણીએ 778 રૂપિયાનો ઘટાડો આજે નોંધાયો છે।